એમ અમાર ગઈઠિયા કહેતા. હવે અમાર ગઈઠિયા હવે આપણે જોઈ છે તે આપણી જેને જેમ ઠીક લાગે એમ કરવાનું. ગઈઠિયા રીત રિવાજ ગયા સાફ કર ને હારી ને હોઠ ખરાબ થઈ જાય. અત્યારે હવે નાના છોકરાને લિપસ્ટિક ન કરે, એમાં કેમિકલ હોય. હાલ જલ્દી. મેં વાત સાંભળી હતી કે આજ સવાર પોલીસ આવી હતી. તમને ધક્કો નહીં કરાવું, પછી તો ટાઈમ ઉપર આધાર. હો સાહેબ. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. આ બાજુ ટીવી ચાલુ છે અને સાહેબનો કંઈ અતો પત્તો નથી ને આ બાજુ મસ્ત એવી મસાલાવાળી ચા પણ તૈયાર થઈ ગઈ છે. તો બસ હવે ચા નાસ્તો કરવા બેહે સાહેબ એટલી વાર ને એક બાજુ દૂધ પણ ગરમ થઈ ગયું છે. તો હાલો હવે મારે ગોતવા જવા પડશે કે ક્યાં છે. ટીવી ચાલુ છે, ક્યાંય ગોતવાની જરૂર નથી વાપલ્યા. ઓહો હો, તો દેખાણા નહીં એટલે મેં કીધું ક્યાં ગયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અત્યારમાં વાદળા થઈ ગયા. હવ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. જો મસ્ત અને ઠંડો ઠંડો પવન છે. તો ઝાડવાઈ કેવા સરસ થઈ ગયા. ટગરી તો જો મસ્ત એવી થઈ ગઈ નહીં. અને મારે જા ડોલરમાં ફૂલ આવ્યા છે. ફૂલ નથી આવ્યા, કળી એવી. જો 3 ફૂલ ખીલવાના છે, 3 કળી એવી છે. અહીંયા કળી છે. તો મસ્ત એવા ડોલરમાં હમણાં ફૂલ આવશે. મને આશા નહોતી કે એમાં ફૂલ આવશે, પણ નહીં આવ્યા. ચૈતર વૈશાખનું કોરામણ છે ને એટલે ગમે એવું ઝાડવું હોય કોરાઈ જ જાય. અને વેલા મોડા છે ને આ ચંપામાંય ફૂલ આવશે. જો ચંપોય સરસ થઈ ગયો છે નહીં સાહેબ? તો હાલો હવે ચા તૈયાર થઈ ગયો છે તો ચા નાસ્તો કરી લ્યો, પછી હું કામ લઉં ઘરના. અને ટીવી એકલી ચાલુ છે, ક્યારની બોલાવે તમને. આ બધા અત્યારે સંસદમાં ચર્ચા કરે ને તો એ કે સાહેબ હોય તો થોડોક ફેર પડે. તો તમારું શું મંતવ્ય છે, તમારે શું કહેવાનું થાય જરાક કયો, એટલે એ વાત ઉપર એ લોકો અમલ કરે. થોડોક તો જોઈ ને ટેકો. જો આ 5 જણા બેઠા, તમે એક જોઈન્ટ થઈ જાવ તો 6 ની ટીમ થઈ જાય. બરાબર ને? નાઈ ધોઈને બેઠા. તમે નાઈ ધોઈ નથી? નાઈ ધોઈ લીધું, દીવાબત્તી પૂજા થઈ ગયા. નાયું હે, ધોયો નથી મેં. કે હાલો ચા નાસ્તો કરી લઈએ. હાલો સાહેબ જાય છે દુકાને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. નાલીઓ ઠેલી, શાકભાજી દઈ જાજો જ્યારે ટાઈમ મળે તો. બરાબર, રસોઈ બનાવવું એ પેલા પહોંચાડી દેજો, નહીતર દાળ ભાત ખાવાનો વારો આવશે. ઓકે હાલો. તો શાકભાજી આવી ગયું છે ને હારે ગાંઠિયા આવ્યા છે, કેમ કે આજે ચકલા ને ગાંઠિયા નાખવા નહોતા કા સાહેબ, એટલે સવારે ગાંઠિયા ન નખાણા તો અત્યારે નાખી દઈએ. હમણાં ઘણા બધા ચકલા આવ્યા હતા સાહેબ. શિયાળામાં આવતા ને એટલા નથી આવતા, પણ એના અડધા તો આવે જ છે કા. હાલો શાકભાજી આવી ગયું છે, તમારે ધોઈને રાખી દો સાઈડમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો તો બધું શાકભાજી ધોઈને અહીંયા રાખી દીધું છે. હવે આમાંથી પાણી નીકળી જાય પછી આને ફ્રીજમાં સેટ કરી દઈશ. અને ઘરના બધા કામ થઈ ગયા છે. હવે મારા સાહેબના 2 પેન્ટમાં બટન ટાંકવાના છે, તો હાલો બટન ટાંકી લો ને પછી વાઈટું કરવા બેસી જાઓ.
હાલો તો વાઈટું થઈ ગઈ છે અને બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો હવે બપોરની રસોઈ માંડીએ. ને બપોરની રસોઈમાં બનાવવાનું છે ગુવાર બટેકાનું શાક અને વઘારેલી ખીચડી. હું તમને એમ પૂછવા આવી હતી કે આજે છઠ કરો છો કે કાલે? તો આજે મંગળવાર છે તો ચૂલો ઠરાય. એટલે હું કહું પેલા ગીતાબેન ને પૂછી લઉં ને એ પ્રમાણે પછી બપોરે રાંધવાનું આદર. પણ આજ મંગળવાર છે તી આવી રામાયણ છે. હું પેલા ગીતાબેન ને પૂછીને કન્ફર્મ કરી લઉં કે આજે ચૂલો ઠરાય કે નહીં. નહીતર દીતવાર મંગળવારે છે ને ચૂલો ન ઠરાય. એમાં અમારા ગઈઢિયા કેતા હવે અમારા હવે આપણે જોઈ જેને જેમ ઠીક લાગે એમ કરવાનું. ગઈઢિયા રીત રિવાજ કઈ નથી બધું ગયું. હવે હાલો તો તમે આ સાતમ પારો કે નહીં એમને કેજો. અમારા ગામમાં તો છે ને ચૈતરી હાઈતમ એટલે મોટી હાઈતમ કહેવાય એટલે અમારે ફરજિયાત કરવાની જ હોય. હા એ ફરજિયાતમાં હોય. તમે કઈ તહેવાર ઉજવો કે ન ઉજવો પણ આ ચૈતરી હાઈતમ તો કરવાની જ. કા એક દી રાંધશું ને બીજે દિવસે ટાઢું ખાશું. હાલો હું શાકનો વઘાર કરીને આવી. હું પેલા આવી તો ડેલે તાળું હતું એટલે મેં કીધું હાલો રાંધવા માંડું આવે પછી જાવ. અમારે કેવી મજા છે શાંતિથી ટાટાપોર ના પડ્યા ને કેવા ગુતા છે ઉથમે માથે હો સ્યારે સ્યાર. હવે દેખાય બજારમાં માણા માણા શું કયો? હા એ તો દેખાય જ છે. અત્યારે બધાયમાં ભાવ વધે છે. બે જ વસ્તુમાં ભાવ ઘટે છે જેની જરૂર નથી. તમારો સ્વભાવ એવો છે ને તમે ઘરે કામ કરશો ઘરે માણસો આવશે. ઓહો વારે વાહ. હું કહું કા મોઢું આવડું મોટું થઈ ગયું આમ. તા તો વખાણ થઈ રહ્યા ઘરા. હોનામાં ચાંદીમાં બે માં ભાવ ઘટે છે પણ હોના ચાંદીના બટકા ભરવા ઘરમાં ખાવા અનાજ જ નહીં હોય તો હોના ચાંદીને આપણે શું કરશું? કા સાહેબ જયારે લગ્નની સિઝન હતી ને ત્યારે ભાવ આસમાને હતો. ત્યારે લગ્ન ગાળો ઓછો છે. ચૈતર વૈશાખમાં વૈશાખ મહિનામાં લગ્ન હોય ચૈતર મહિનામાં એટલા ન હોય તો અત્યારે ભાવ ડાઉન જાય છે. તો તમારે હોનું કરાવવાનું હોય તો દોડજો જલ્દી કરાવી આવજો. જે કઈ સ્ટોકમાં પડ્યું હોય તો જે થોડું ઘણું કરાવવું હોય કરાવી લેજો. પછી કઈ નક્કી ન હોય પાછું ક્યાંક આસમાને ભાવ ચડી જાય તો નહીં સાહેબ? આ ન થાય કરીને જ આ પહોંચ્યું તું 1.5 લાખે. એ તો એમ જ હોય ને. ચિંતા તો શું કરવાના? આ તો હું ખાલી કહું ચિંતા શું કરે? તારા આ શું કરે છે? મૂકી દે લિસ્ટ. આ જો તારા સ્કૂલેથી આવીને હાથ પગ મોઢું થઈને કપડા બદલાવ્યા ને સીધી છે ને હાથમાં આવી છે લિપસ્ટિક અને જે લિપસ્ટિક કરે તારે નો કરાય. ઓઠ ખરાબ થઈ જાય. હાલી સાફ કર. ટીશ્યુ પેપર લે અને ઓઠ ઉપરથી લિપસ્ટિક કાઢ નહીં તર મારું. નહીં હા જલ્દી હાલ સાફ કર. નહીં હારી નહીં હોઠ ખરાબ થઈ જાય. અત્યારે હવે નાના છોકરાને લિપસ્ટિક નો કરે એમાં કેમિકલ હોય. હાલ જલ્દી. લિપ બામ સિવાય કઈ નહીં લગાડવાનું તારે હોઠ ઉપર. લિપ બામ થી હોઠ કુણા રહે નહીતર વેસલીન છે ઈ લગાડવાનું. લિપસ્ટિક વાળી હજી સાફ કર. હોઠ ઉપર છે મસ્ત એવી વઘારેલી ખીચડી તૈયાર થઈ ગઈ છે. જો ઘણા દિવસ પછી આજ મેં બનાવી વઘારેલી ખીચડી. તો કોને કોને ભાવે છે ખીચડી મને કહેજો કમેન્ટમાં. હાલો તમારી બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે. હા મારે કઈ કામ જ નથી. તાર ભેગી સાપસીડી રમું. મારે ગુંદાનું અથાણું કરવું હતું. મેં કીધું રસોઈ થઈ ગઈ તો એ કરી લો. હું તાર ભેગી રમું એમ. હાલો એમાં ના નહીં પડે બીજું હું. બે કઈ ઠણકલા કઈ ખબર તો પડવી જોઈએ ને. તો આ હું તૈયાર થઈ જાઉં તારે. આ તો જો આવી તો એનું લોહી પીવે છે. આમ જો પેલા તો છે ને એની 1/2 કિલો લિપસ્ટિક લગાવી. પછી જો ચાંદલો ને હાથમાં બ્રેસલેટ પહેર્યું પછી જેવી જરાકે ઈ મેં કઢાવી કે હોઠ ઉપર લગાડમાં તું આટલી બધી લિપસ્ટિક તું લિપ બામ કે ગમે કંઈક લગાડ. તો અત્યારે જો 3 વખત લિપ બામ લગાડી. જેવી જીરી કે આંખા પાછી થાય ને તો જેવી અંદર રૂમમાં જાય ડ્રેસિંગ માંથી કાઢે ને લપેડા મારે. જો કેવી લાગે? જો આ ઠેસી એવી છે ને કે જેવા તેવા આંગળીયામાં વચ્ચે આવી જાય ને તો બટકી જાય. એટલી કડક છે ને ધ્યાન રાખવું પડે દરવાજાનું. તો હાલો આજે જમવા નથી દેવું. હાલો સાહેબ આપણે જમવા બેસી જઈએ. આ તારા જમવામાં રજા. આજે એને ભૂખું રહેવા જાય. સાંજે જ મળશે જમવા. એની સજા.
હાલો તો થાળી તૈયાર કરું. હાલો તો બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે, તો આવી જાઓ બધા બપોરા કરવા. બપોરા કરી લઈએ. અને જમવા નહોતું દેવું? તમે હોય તો મારાથી થોડી ના પડાય. અને એમાં આજ તો એની ફેવરેટ છે વઘારેલી ખીચડી. કેટલા ટાઈમ પછી આજ બનાવીને કેટલા ટાઈમ પછી આપણે ખાવાના છે, નહીં સાહેબ? ઘણા ટાઈમ પછી આજ વઘારેલી ખીચડી બનાવી. હાલો વાતું નથી કરવી, જમી લઈએ. મજા આવી ગઈ ને જમવાની? થયું? આજ શાક વધ્યું કા, નહીં તો દાળ ભાત વધે. વઘારેલી ખીચડી હતી ને? અને ઘણા ટાઈમ પછી ખાઈએ ને એટલે ભાવે હો, એટલે ભાવી. અને આ બાજુ જો સાહેબ ખાઈ નાડા પડી ગયા છે અને ગેમ ચાલુ થઈ ગઈ છે. પછી દુકાને જવાના ટાઈમે સાહેબ ને નીંદર આવશે નહીં. અત્યારે એમ નહીં થાય કે 10 મિનિટ આરામ કરી લઈએ. હમણાં કોક નો ફોન આવી જાય. હું છે 2:45 થઈ ગયા છે. તો હાલો સાહેબ ને રમવા દે ગેમ. બીજું હું જો સાહેબ ને વધારે ખીચડી ખવાઈ ગઈ છે ને એટલે ગેમ રમીને પચાવે છે. એને મૂકી દીધી વાત કરી મિંજરા લા તો નવી દુલ્હન શરમાઈ ગઈ. આજ પકડાઈ ગયા ને, હું રાહ જ જોતી હતી. મેં કીધું ક્યારે કેમ રમે ને ક્યારે પકડે. મારે ક્યાં ઉટકવાના છે? મમતા બેન આવવાના છે. જાઓ જાઓ, તમારે જેવું કોણ થાય. ઉઈ જાવ છે મુના. હા હા બસ મેં સાંભળી લીધું. અને આજે હું એક જ અવાજ કરું ને તો ઉઠી જવાનું. જો આજ 7:30 ઉઠી ને એટલે વારો છે તારો. તું હું ભલે આ રૂમમાં, પછી ઉઠવામાં સમજતી નથી. હાલે હુઈ જા. ટાઈમ થઈ ગયો છે 5:15 વાગ્યાનો. આ બાજુ મારા મમતાબેન ની એન્ટ્રી થઈ ગઈ છે. રોંઢાના કામ બધા પડ્યા છે અને મારે અત્યારે રસોઈ માંડવી છે, કેમ કે આજે છે રાંધણ છઠ. તો અત્યારે બનાવવાની છે તીખી અને ગળી પૂરી. તો હાલો એનો ફટાફટ લોટ બાંધી અને તૈયાર કરી લઉં. અને હાથો હાથ મારે છે ને મસ્ત એવું ગુંદાનું તાજું અથાણું બનાવવું છે. તો આ ગુંદા ભાંગીને એમાં મીઠું નાખી અને આને રાખી દઉં સાઈડમાં, એટલે એ એનું કામ કરે અને હું મારું કામ કરું. તો હાલો વાતું નથી કરવી, ફટાફટ પહેલાં છે ને તીખી પૂરીનો લોટ બાંધીને તૈયાર કરી લઈએ. મમતાબેન હાટું મસ્ત મસાલાવાળી ચાય તૈયાર થઈ ગઈ છે. તો લોટ બંધાઈ ગયો છે, તો હવે આને ઢાંકીને થોડીક વાર રાખી દઉં. ત્યાં સુધીમાં હું આ ગુંદાનું અથાણું બનાવીને તૈયાર કરી લઉં. તો મસ્ત એવું ગુંદાનું અથાણું થઈ ગયું છે તૈયાર. ધારાબેન પણ છે ને મદદ કરાવવા આવી ગયા છે. તો હવે મા દીકરી બે થઈ અને ફટાફટ તીખી પૂરી વણીને તૈયાર કરી લઈએ. કા બેન? તારા નામે છે ને ગોયણા વારવા બહુ ગમે હો. જરાક ભાર દે એટલે સરસ ગોયણું વરસે. કઠલ લોટની પૂરી જ હારી થાય. ઢીલો લોટ બાંધે ને તો પૂરી હારી ન થાય, એમાં તેલ ચડી જાય. હું આગળ શીખવા. આ પૂરી ખાવે તો ભાઈરે પડે હો ભાઈ. હાલો તો સાહેબ દુકાનેથી આવી ગયા છે. અને સાહેબ કઈ નવા સમાચાર? શું નવા સમાચાર? નહીં, તમે દુકાનેથી આવો તો કંઈક ને કંઈક નવા સમાચાર હોય તો મેં કીધું પૂછી લઉં કઈ નવા સમાચાર છે માર્કેટમાં, કઈ નવા જૂનું? નવા જૂનામાં તો સાહેબ ને ખાવાનું બાકી છે. ઈ તો બાકી જ હોય. મેં વાત સાંભળી હતી કે આજ સવાર પોલીસ આવી હતી માર્કેટમાં. નહીં, ચીફ ઓફિસર આવ્યા હતા નગરપાલિકામાંથી. આ માર્કેટની નિરીક્ષણ કરી ગયા. હા, શાક બકાલા વાળા અહીંયા બેહા છે. તો માર્કેટ પાછી અહીં આવી જાય. હા, વારે વાહ, તો હાવ નજીક ને આપણે. હવે ઉતરવા ધક્કો નહીં તો હું રોજ શાક લઈ આવીશ. તો તમને ધક્કો નહીં કરાવું. પછી તો ટાઈમ ઉપર આધાર હો સાહેબ, પાકું ન કહો. આ તો આમ અહીં નજીક આવે તો પછી હું વાંધો.
આ દાળ ભાત બાપા મૂકી દેવાના અને જવાનું શાકભાજી લેવા, કેમ કે 3 જ મિનિટ થાય, 3 મિનિટ ન થાય કા સાહેબ? એક જ નાકું વરવું પડે, 3 મિનિટમાં તો પાછા વળી જાય. એક જ નાકું વરવું પડે. હાવ નજીક જ છે શાક માર્કેટ. અને પેલા છે ને ન્યા જ શાક માર્કેટ હતી અને હરાજી ન્યા જ થતી, અને જે રોનક હતી ઈ બજારની એની વાત પૂછો, અમારી દુકાનની પાસે જ. હવે પાછી ફરી રોનક આવશે ઘણા વર્ષ પછી. હવે જોઈએ ક્યારે થાય ને ક્યારે નહીં. 2 વખત માર્કેટ પાસ થઈ, 2 વખત કેન્સલ થયું, કેમ કે જે ઉતારવાળો હું શાકભાજી લેવા જાઉં ને ત્યાંથી કોઈ અહીંયા આવવા તૈયાર જ નહોતા. સિવિલ હોસ્પિટલની બાજુમાં જ બધા બેઠા હતા. ને હમણાં થોડોક ટાઈમ પહેલા કંઈક બબાલ થઈ હતી હોસ્પિટલને લઈને, એટલે પછી હવે ત્યાંથી બધાને જગ્યા ખાલી કરાવીને બધાને હવે ફરી પાછા કહે છે કે માર્કેટમાં આવી જવું છે, જગ્યા છે ત્યાં. તો હવે જોઈએ માર્કેટ ચાલુ થાય કે નહીં કા સાહેબ? તો હાલો હવે બેસી જાઉં જમવા. રસોઈ તૈયાર છે અને કાલની આખા દીની રસોઈ બની ગઈ છે, એટલે અત્યારે બનાવી. કાલે કાલ આખા ભવિષ્યવાણી દી- કરી હતી ને મેં તો. શું કહી દીધી? આંબાવાલાએ ભવિષ્યવાણી નહોતી કીધી હું કે અંજુ આગલા દિવસની રસોઈ સાંજે બનાવી લે. આજે રાંધણ છઠ છે. આજ તો આપણે આખા ગામમાં બધા જે પારતા છે ને બધાને ઘરે આજે રંધાઈ ગયું છે ને કાલ આખો દી કાઢું ખાવાનું કા ગરમ નહીં. હા, જે નો ખાતા હોય એ પછી જાહે બહાર ખાવા. આપણે બપોર એક ટાઈમ ખાઈ લે, સાંજે પછી રેકડીએ લાઈન થાય નહીં. પણ અમારે તો સાહેબ ખાઈ લે, એવું ખોટું નહીં. મારા છોકરાઓ ખાઈ લે, સાહેબે ખાઈ લે, કેમ કે એક દિવસ હોય એટલે આપણે હાઈતમ પાડીએ એટલે નીતિ નિયમ પ્રમાણે જ પારવાની. પછી એમાં એ ઓલું નહીં કરવાનું. મારે તો એક ટાણું હોય, સાહેબ ને 2 ટાણા હોય. મને તો કોઈ દી આદત જ નથી બરાબર, એકલા ખાવાની મજા જ ન આવે. અને આમે સાહેબ ને છે ને ગરમ વસ્તુ કરતા ઠંડી વસ્તુ વધારે ભાવે. ભજીયા બનાવીએ ને તો ગરમ નો ખાય, ઠંડા ખાય. એ ભજીયા નામ મેં ક્યાં લીધું? અહીં સામે છે ભજીયા. આજ ને હા, મને ખબર છે. કઈ વાંધો નહીં. મેં બપોર એક ટાણું કર્યું હતું ને સા હમણાં નોરતા પૂરા થવા દો પછી મસ્ત ભજીયાનો પ્રોગ્રામ કરશું. બટેટા વાળા ભજીયા બનાવશું. બીજું હોય હું મારે જ બનાવવા, મારે જ ખાવા. આડે શું કરવાનું? તો હવે તમે શું આટા મારો? હાલો ને હાથ પગ ધોવ, કપડા બદલાવો, હવે તો હાલો વિડિયો મૂકો તો જમી લઈએ, આવું ને. પછી મળીએ. હે વિડિયો મૂકો તો આવું ને. ક્યાં મૂકવું એને? આપણે તો ઘરમાં ભેરાઈ નથી કે ત્યાં મૂકીએ. ફ્રેન્ડ જમીને નવરા થઈ ગયા. આમ નવરા થઈ ગયા હો, આમ નહીં. ને અંજુ શું બનાવતું? શું કરે? જવાબ દે ને છોકરીને. અરે નાગલા ચુંદડી બનાવું છું. કાલ માતાજી પૂજવા નહીં જવું પડે શીતળામાં. એ તો એક ચૂલે ચડાવવાનો છે ને એક માતાજીને ચડાવવાનો છે. વર્ષો પહેલા તાર મમ્મીના નાગલા ચૂંટણી ઉડી ગયા ઈ. હા હા, ઉડી ગયા હતા. મેં માતાજીને નાગલા ચુંદડી ચડાવ્યા હતા ને. તો હારું હાલો, મારે જો નાગલા ચુંદડી થઈ ગયા છે તૈયાર. અને તમારે બધાને શું કહેવાનું છે એ પણ મને કહેજો ને. આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છે. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરીને જાજો. આવજો. જય ભોલેનાથ. જય ભોલેનાથ. આ પાણી ફેંકી દેજો.